સદગુરુ કાંજીરામ બાપુની જય। તો સદગુરુ તમારા ચરણે નમો અને માગું પ્રેમ પ્રસાદ। દયા કરી ગુરુ મારા દેજીઓ, એવો હરિરસ અમૃત સમાન। તો રામ નામનું નાવડું અને એમાં બેહાડ્યો રોગ, મદદરી એ તો કૂદી પડ્યું, એમાં મારા સદગુરુનો શોભો। તો પથરા તો હતા એ તરી ગયા, આપણે કેમ ન તર્યા મારા ભાઈ। તો કરણી પોતાની સંભાળજો, તો છે આગળ 84ની કો। સદગુરુ મહારાજની જય। આજે ગામ ધાનેરા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા સરવણભાઈ તથા તેમના સહપરિવાર મળીને આ ભજન સત્સંગનું આયોજન રાખી અને સદગુરુ શ્રી વિનોદ બાપુ તથા નામી અનામી સંતોના અરસપરસ દર્શન કરાવ્યા, એ બદલ કોટી વાર વંદન કરું છું। કે જીવન જોબન राजधन अविचल रहना कोई, जाएगा सत्संग में आधी घड़ी तो आजीवन का फल होय। કે પ્રથમ તો જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે। કે આ મનુષ્ય અવતાર આપણને શું કરવા માટે મળ્યો છે અને શું કરી રહ્યા છો। કે કરોડોના પુણ્યથી મળ્યો આ મનુષ્ય અવતાર, હેત કરીને પ્રભુ ના ભજે તેને લાખો વાર ધિક્કાર। આ મનુષ્યનો અવતાર આપણને એટલો કિંમતી મળ્યો છે, એટલો અનમોલ, અને જો આ અવતારે આપણે પરમાત્માનું ભજન ના કરીએ ને તો આપણને લાખો વાર ધિક્કાર કહેવાય। એટલા માટે આ મનુષ્યનો અવતાર મળ્યો છે તો સદગુરુના ચરણે જઈ પ્રથમ તો મનુષ્ય થવાની જરૂર છે। ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું, હે અર્જુન, તારે ભક્ત નથી થવાનું, તારે સંત નથી થવાનું, તારે ભગવાન નથી થવાનું, તું ફક્ત ને ફક્ત તને જાણી લે। એટલે આપણે પણ સદગુરુના ચરણે જઈ અને પોતાની જ પારખ કરવાની જરૂર છે, બીજું કોઈ કરવાની જરૂર નથી। કે જન્મ મરણનો ત્રાગ છે ભારે, મટી શકે એક મનુષ્ય દવારે, ભૂલે દવાર 84માં જાવે, ગુરુ વિના તને કોણ છોડાવે। ગુરુ વિના દુનિયાની અંદર કોઈની તાકાત નથી કે તમને આવા જન્મ મરણના બંધનમાંથી છોડાવી શકે। એટલા માટે આવા સદગુરુના ચરણે જવાની જરૂર છે। રામકૃષ્ણ જીવાને પણ આવા ગુરુના ચરણે જવું પડ્યું હતું, તો આપણે પણ જવાની જરૂર છે। નકર આખું જગત સંપત્તિના સુખમાં મોય છે। ગાડી વાડી બંગલા આ તો બધું અહીંયા જ પડ્યું રહેવાનું। જે દિવસે આપણે આયા ને ત્યારે પણ કોઈ લઈને નતા આયા, અને જ્યારે જાશું ને ત્યારે પણ કોઈ લઈ જવાના નથી। આ તો બધું વચ્ચેથી ભેટાનું છે અને વચમાં જ રહેવાનું। માટે જાગી જાજો અને આવા સંતોનો સહારો લેજો। નકર આ જગતમાં કે જ્યાં દેખો ત્યાં લાગી રહી લાય, આ સંસારની માય। આ જગતમાં કોઈને શાંતિ નથી। ગાડી બંગલા વાહનને પણ નડવી ઉપાધિઓ જ છે, એમને પણ શાંતિ નથી। પણ જો આવા સંતોના સમીપ આવી જાઓ તો સદગુરુ મહારાજ આપણને પળભરમાં શાંતિ કરાવી દે। કે કેવું મોનીને જાગો સંતો ભાઈ, કેવું મોનીને જાગો, 10 દિશામાં રાજ તમારું, ઘેર ઘેર ભીખ સુકામ માગો। કબૂથી કુબજાએ તમને ફસાયા અને ઓઢાડ્યો છે અજ્ઞાનનો ધાગો। સદગુરુ સેવી તમે હું ને મારાને ત્યાગો। ખાલી હું ને મારાને ત્યાગવાની જરૂર છે, કોઈ બીજું ત્યાગવાની જરૂર નથી। નકર આખું જગત દુઃખી છે, પણ કેમ દુઃખી છે? તો આ જગત પોતાના દુઃખથી દુઃખી નથી, પણ કોકનું સુખ જોઈને દુઃખી થાય છે। કોઈની ઈર્ષા કરે છે, અદેખાઈ કરે છે, તારું મારું કરે છે, કૂડ કપટ કરે છે, અને એમ કરી અને ખોટા કર્મના ભારા બોધે છે।
અને પાછળથી પછી પસ્તાય છે. એટલા માટે જાગી જાજો અને પ્રથમ તો એવી વહેમોમથી દૂર થાજો કે મને આ નડે છે ને મને તે નડે છે, પણ કોઈને કોઈ નડતું નથી. નડે છે તો શું નડે છે? તો પોતાના કર્મ જ નડે છે, બીજું કોઈ ન નડે. કે આપણે કેવા કર્મ કર્યા છે એ આપણને બધાને ખબર નથી. સારા કરશો તો સારું ફળ મળશે ને ખરાબ કરશો તો ખરાબ મળશે, એ તો આપણને એટલી તો ખબર જ છે ને. એટલા માટે જાગી જાજો અને ખૂબ મા બાપની સેવા કરો, આવા હરિગુરુ સંતની સેવા કરો, તમારું ધન સદ ઉપયોગમાં વાપરો. અને પ્રથમ એક વાત કહેવાની છે કે વ્યસન મુક્ત થાજો. બીડી દારૂ તમાકુ એનાથી મુક્ત થાજો. આપણે મંદિરમાં એક હાડકું નાખો છો ને તો આપને ગમે છે? તો આ પરમાત્માનું એક મંદિર જ છે, પરમાત્માએ બનાવેલું છે, અને એમાં આપણે બીડી પીઓ, દારૂ પીઓ, ગોંજો પીઓ, તમાકુ ખાઓ, એ પરમાત્માને ગમે ખરા? એટલા માટે જાગી જાજો અને મહેરબાની કરીને કહું છું કે આવા વ્યસન મુક્ત થાજો ભાઈઓ તથા બહેનો. પણ કે ભજનમાં બેઠા એટલે ઘરે હરી હરીને ઘરે ગયા એટલે વર્તી ફરી, આવું મત કરજો, મહેરબાની કરીને કહું છું. આટલો મારો સંદેશો સાંભળજો. અવગુણો દૂર થશે તો જ સદગુણ પ્રગટ થશે. બોલો સદગુરુ મહારાજની જય.